સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એકાએક વરસાદી ઝાપટા આવ્યા હતા। ભારે ઉકળાટ અને બફારા વચ્ચે એકાએક વરસાદી માહોલ આજે જામ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી। આજે સાંજે 6 વાગ્યાની આસપાસ પણ આવો વરસાદી માહોલ હતો, જો કે ત્યારબાદ ફરી એકવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ આવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં હવે લોકોને રાહત મળી રહી છે। ગરમીથી એકાએક રાહત મળતી જોવા મળી। સમી સાંજે એકાએક વરસાદી માહોલ છવાયો। તીવ્ર વરસાદી ઝાપટા સાથે ઠેર ઠેર જે છે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ દરેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ જે છે ઠેર ઠેર તીવ્ર વરસાદી ઝાપટાની સાથે પવન પણ ફૂંકાયો છે અને હાલ જે છે રોડ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ સમી સાંજે જે છે વરસાદની શરૂઆત થઈ અને સમયાંતરે જે છે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। પીક અવર્સમાં વરસાદી માહોલ સર્જાતા વાહન ચાલકો ફસાયા અને તેમણે જે છે ઠેર ઠેર જે છે વરસાદથી બચવા જે છે આશરો લેવાની ફરજ પડી હતી। બ્રિજ નીચે પણ અનેક લોકો જોવા મળી રહ્યા છે કે જેમણે વરસાદથી બચવા જે છે આશરો લીધો છે। એકાએક જે છે વરસાદ શરૂ થયો હતો। છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ હાલતમાં છે, ત્યારે લોકોને ખ્યાલ પણ નહોતો કે વરસાદ આવશે ને એકાએક જે છે વરસાદી માહોલ સર્જાતા તીવ્ર જે છે વરસાદી ઝાપટા પડતા એકાએક પવન પણ ભારે ફૂંકાતા લોકોના હાલ બેહાલ થયા અને પીક અવર્સમાં જ્યારે ઓફિસેથી ઘરેથી જે લોકો નીકળ્યા તેઓ જે છે વરસાદમાં ફસાયા હતા। જો કે સવારથી જે રીતે ભારે બફારો અને ઉકળાટ હતો તેનાથી શહેરીજનોને ભારે જે છે રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।